બીએસયુપી આવાસ યોજનાના આજવા રોડ ખાતે આવેલ કિશનવાડીના વુડાના મકાનોમાં રહેતા રહીશોને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી। બીએસયુપી આવાસ યોજનાના આજવા રોડ કિશનવાડી વુડાના મકાનોમાં રહેતા રહીશોને આજરોજ કોર્પોરેશન દ્વારા નિર્ભયા નોટિસ આપવામાં આવી હતી। આ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે જલ્દથી જલ્દ જર્જરિત મકાન ખાલી કરવામાં આવે અથવા તો પોતાના સ્વખર્ચે મકાનની મરમ્મત કરવામાં આવે। જો આમ નહીં કરવામાં આવે તો કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો તેના માટે કોર્પોરેશન જવાબદાર નહીં હોય તેમ જણાવવામાં આવ્યું હતું। તે સાથે જ ત્યાંના રહીશોએ કોર્પોરેશન સામે માંગ કરી છે કે અમને જેવા મકાન હતા તેવા કમ્પ્લીટ કરીને પરત આપવામાં આવે। જો આમ નહીં કરવામાં આવે તો ગાંધીજીના માર્ગ ઉપર ચાલીશું અને આંદોલન કરવા પડશે। આ સાથે જ સરકાર સામે એક જ માંગ છે કે અમારા ઘર જેવા હતા તેવા કમ્પ્લીટ કરીને પરત પાછા આપી દેવામાં આવે। જો આમ નહીં કરવામાં આવે તો સરકાર સામે આંદોલન કરવા પડશે અને કોર્પોરેશનને ખાલી જ કરાવવા હતા તો અમારાથી વેરા પાણી બિલ કેમ વસૂલવામાં આવતું હતું તેમ જણાવ્યું હતું। કયો વિસ્તાર છે, શું સમસ્યા છે અને નોટિસ લગાવવામાં આવી, શાની લગાવવામાં આવી છે? આજે કિશનવાડી બીએસપી આવાસ માં નોટિસો આપી ગયા છે, નોટિસ ચડાવી ગયા છે। એમાં નિર્ભય લખેલું છે, નિર્ભય એટલે એવું લખ્યું ભયજનક છે। તો અત્યાર સુધી આ કમિશનને ખબર હતી કે ભયજનક છે, તો ભાઈ તમે મકાન કેવી રીતે આપ્યા? છેલ્લા આ મકાનો બને ફક્ત 15 વર્ષ થયા છે અમારા, તો 15 વર્ષથી તમે અમને 15 વર્ષ સુધી તો અમારા ગરીબ લોકોના મકાનો પડી જતા હોય તો એવા કોન્ટ્રાક્ટ તમે કેવા આપ્યા હતા? કોઈ ભ્રષ્ટાચાર ઓમની કંપનીને આપેલા હતા। આ જે કોન્ટ્રાક્ટ હતો એ ઓમની કંપનીનો હતો। એ લોકોએ ખરેખર ઓમની કંપનીને જોઈ બહુ ભ્રષ્ટાચાર થયેલો છે અત્યારે હાલમાં થયેલો છે। અત્યારે ગઈકાલના પેપર ઓમનીએ ભ્રષ્ટાચાર કરેલો છે જે બીએસપી આવાસને બધા બીજા મકાનોમાં, જેથી આ મકાન ભયજનક છે। અત્યારે અહીંયા લગભગ 96 બ્લોક છે। એક બ્લોકની અંદર 32 મકાન આવેલા છે। 32 મકાન એટલે તમે ગણો કે આજે ગરીબ પ્રજા છે, જે સે લાઈન સે ખાને પબ્લિક છે। હવે એ પબ્લિક જશે કે ચોમાસું, અમે ચોમાસું છે, ચોમાસાના દિવસે નાના નાના છોકરાઓ છે, ભણતરનું બગડ છે, તો ફક્ત એવું છે અમને અહીંયા રિપેર કરી આપો। અમારે હજી ખાલી નહીં કે અમને રિપેર કરી આપો, રિપેર કરો ને ત્યાર પછી અમને જે લાગશે તો કરીશું। નહીં કે આ જે ખોટી નોટિસ છે કાયદેસર તો અમને આ ભયજનક છે જ નહીં હાલની અંદર। તમે કોઈ પણ અધિકારી જોજો ભયજનક છે નહીં। તો બીજું કે અધિકારીઓ કહેતા 15 વર્ષ ભયજનક, તો આ અધિકારીઓ જે સુપર છે, જે ટેકનિકલ, જે એન્જિનિયર હોય એવા કેવા મકાનો હોય કે 15 વર્ષની અંદર આ ગરીબના મકાનો તૂટી જાય? એટલે ખરેખર જે તે વખતે ભાજપ સરકાર હતી એ ભાજપ સરકાર ભ્રષ્ટાચાર કર્યો છે, એ ઉત્તમ નમૂનો છે અને આ વસ્તુ અમે નહીં કરીએ। કોના દ્વારા નોટિસ લગાવવામાં આવી? કોર્પોરેશન દ્વારા। અને ત્યારે માંગ શું છે તમારી? અમારી કઈ માંગ છે? અમે આ મકાન તૂટી રહ્યા નથી, જે હોય જે મકાન જર્જરિત હોય એ મકાન તમે રિપેર કરો। જે મકાન ઘણા બધા મકાન સારા જ છે, નથી એમ નહીં, ફક્ત જે મકાન જર્જરિત એ તમે રિપેર કરી આપો છો અને નિયમ છે કોર્પોરેશન કે રિપેરિંગ કરવાનું છે। નોટિસ એવી લગાવવામાં આવી છે કે તમે તમારી આપોઆપ મકાનો ખાલી કરી દો, કોઈ સરકારની જવાબદારી રહે નહીં। તો હવે સરકારની જવાબદારી જ્યારે મકાનો આપ્યા તો સરકારે જવાબદારી લીધી હતી, આજે અમને ખાલી કરવાની નોટિસો મારી તો જવાબદારી નહીં, એટલે સરકાર અમને અમે મકાન આલે તો અમે ખાલી કરી દઈએ, જવાબદારી નહીં લેતા તો બરોબર છે। સરકારને મકાન આલવું જ પડે। મકાનો છે અને ક્યાં આગળ? ઉડાના મકાન, આ ઉડાના મકાન છે કિશનવાડી આજવા રોડ। હવે એકદમ આવી નોટિસ મારી છે તો હવે અમે જઈએ કઈ સાહેબ? કોના દ્વારા નોટિસ આપવામાં? સરકાર દ્વારા, નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। અમારી માંગ એક જ છે કે એમણે એક દિવસ નોટિસ મારી છે, એક જ દિવસ અમને કોઈ જાણ ખબર કરી નથી, તો હવે અમે એકદમ જઈએ કઈ અમને સામે મકાન આલો તો અમે જતા રહીએ, અને જો ના મકાન આલો અમને અહીં રાખવા હોય તો સરકારની બધી જવાબદારી રહેશે। શું નામ તમારું? મારું નામ ચંપાબેન રમેશભાઈ પરમાર।